નમો હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એશો પંચન મુક્કારો સમપાવપણાસનો મંગલાનં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુભમ સુધાસુતરવાગ્જોષ્ણા નિર્મલીકૃતદીન્મુખ મૃગલક્ષ્માતમ શાંતિર શાંતિનાથ જનુસ્તુહ શ્રેયશ્રિયા મંગલકેલી સદ્મશ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર વયાચ્ય રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાંતવાહમ જય ઈ જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શ્રીયાણમ ભવો તીર્થયાણમ અપચ્છિમો જય જય ઈ ગુરુ લોગાણમ જય મહપ્પ મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્रणतर्विष्टार्थदायिने शरणब्धिनिधानाय गौतम स्वामिने नमः ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न चेता गुरुम आंतरलोचन मेकमसर्वोद्भासितम यस्वै ओंकारेण सुसेवित विसदितम ओंकार सेवा पर सोयम सौम्य मनः सदा विजयते श्री सिद्धि सूरीश्वर सोयम सौम्य मनः सदा विजयते श्री भद्र सूरीश्वर सोयम सौम्य मनः सदा विजयते श्री ओंकार सूरीश्वर सोयम सौम्य मनः सदा विजयते श्री अरविंद सूरीश्वर सोयम शमन विजय सूरीश्वर अज्ञानतिमिरान्धनं ज्ञानं जनसलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे दिठो सुविधि जिनन समाधि नश्य करे हो लाल भाष्यो आत्मस्वरूप अनादिनो विश्रण लाल सकल विभाग उपाधि थकी मनो ओसिरुणा सत्ता साधन मार्ग बनी संचर्यो हो लाल आत्मस्वरूप में रमता आत्म स्वरूपनी मस्तीने માણતા અને આપણને આત્મ સ્વરૂપ જણાવીને આત્મ સ્વરૂપમાં ડૂબાડવાનો પુરુષાર્થ કરતા ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ 9મા સુવિધિનાથ પરમાત્માના સ્તવનમાં પહેલી પંક્તિમાં પરમાત્માના સ્વરૂપને ઓળખાવ્યું, બીજી પંક્તિમાં આપણું પણ સ્વરૂપ એના જેવું જ છે એનો બોધ આપણને કરાવ્યો, ત્રીજી પંક્તિમાં એ આત્મ સ્વરૂપ તરફ એની અનુભૂતિ તરફ આપણે કઈ રીતે જઈ શકીએ એનો બહુ માર્મિક વાત ત્રીજી પંક્તિમાં આપણને બતાવી. ત્રીજી પંક્તિનું વિશ્લેષણ આપણે ઘણા બધા દિવસથી કરી રહ્યા છીએ. સકલ વિભાગ ઉપાધિ થકી મને ઓસરી હોના. આ પંક્તિમાં એટલા માટે ઊંડો જોવું પડે કે આ પંક્તિ એ જ આપણી સાધનાની મહત્તમ પંક્તિ છે. આપણી વર્તમાન જીવનશૈલી સાથે સાધનાનો ક્યાંય મેળ પડતો નથી, કારણ કે આ પંક્તિમાં હજુ આપણે ગોઠવાયા નથી. જ્યાં સુધી આ પંક્તિ આત્મસાત ન થાય ત્યાં સુધી વાસ્તવિક સાધના અંદરથી પ્રગટ ન થાય. ભલે આપણે બધું જ કરીએ છીએ, તપ કરીએ, જપ કરીએ, પ્રામાણિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પૂજા કરીએ, બધા અનુષ્ઠાનોમાં આપણે હાજરી આપીએ, ક્યારેક છરી પાડતા સંઘોમાં જઈએ, ઉપદાનમાં જઈએ, બધે આપણે જઈએ છીએ, પણ જ્યાં સુધી આ પંક્તિ સાથે આપણો સંબંધ જોડાય નહીં, સકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસરી હો લાલ, બધા જ વિભાવો, બધી જ ઉપાધિઓ અને એના ઉપરથી મન જ્યાં સુધી ઉપર ઉઠે નહીં, એની સાથેનો જ્યાં સુધી ભેદ જ્ઞાન આપણી ભીતરમાં થાય નહીં, ત્યાં સુધી અધ્યાત્મનો એકલો ઘૂંટી શકાતો નથી. અધ્યાત્મ બહુ ઊંડું છે. જેને જવું છે એના માટે બહુ સહેલું છે, અને જે અવઢવમાં છે એના માટે ઘણું બધું અઘરું છે. બધી જ ઉપાધિઓ અને બધા જ વિભાવ, ચાહે પુણ્યના ઉદયનો વિભાવ હોય કે ચાહે પાપના ઉદયનો વિભાવ હોય, ચાહે પુણ્યના બંધનો વિભાવ હોય કે ચાહે પાપના બંધનો વિભાવ હોય, વિભાવ એ વિભાવ જ છે. ચાહે સમ્યક વિભાવ હોય કે ચાહે અસમ્યક વિભાવ હોય, ચાહે શુભ વિભાવ હોય કે ચાહે અશુભ વિભાવ હોય, પણ વિભાવ એ વિભાવ છે. આપણે જેને શુભ ભાવ કહીએ છીએ એ પણ આખરમાં તો શુભ વિભાવ છે.
કારણ કે જેને છોડવાનો છે બધા વિભાવ છે, અને જે આપણી સાથે કાયમ માટે છે એનું નામ સ્વભાવ છે. જે ક્યારે પણ જાય નહીં, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ ગતિમાં જે આપણી સાથે જ રહે એનું નામ સ્વભાવ. અને જે પલટાયા જ કરે અને અશુભ રૂપે કે શુભ રૂપે આવ્યા જ કરે, એ બધા વિભાવો છે. આ વિભાવોમાંથી બહાર નીકળવું છે. આજે એક મહત્વની વાત કરી દઉં. બધા વિભાવોમાંથી બહાર નીકળવા માટે સૌથી અગત્યની ચીજ છે નિર્વેદના કાગળ ઉપર સંવેગની શાહીથી લખાયેલો પત્ર આત્માનુભૂતિ સુધી પહોંચે. એ વાત આપણે એકવાર કરી હતી. નિર્વેદના કાગળ ઉપર સંવેગની શાહીથી લખાયેલો પત્ર આત્માનુભૂતિ સુધી પહોંચે છે. નિર્વેદ જ્યાં પુણ્યનું પણ આકર્ષણ તૂટી જાય એ વાસ્તવિક તાત્વિક નિર્વેદ છે. પુણ્યનું પણ આકર્ષણ તૂટી જાય. મારે બહુ પુણ્ય ભેગું કરવું છે એ પણ આકર્ષણ નીકળી જાય. બીજો વધારે પુણ્યશાળી છે એના પ્રત્યેનું મને આકર્ષણ છે એ આકર્ષણ પણ નીકળી જાય. સાંસારિક જગતમાં તમે જ્યાં બેઠા છો ત્યાં આત્માને થોડોક અંદરથી ટટોળીને પૂછો કે તમને પુણ્યવાનનું આકર્ષણ છે કે ગુણવાનનું આકર્ષણ છે? અઘરું છે. હા, બહુ મોટો ફરક બતાવું તમને. કોઈ નેતા આવે, કોઈ ઉદ્યોગપતિ આવે, કોઈ ટોચનો શ્રીમંત આવે, અથવા તો તમારા કરતા વધુ સંપત્તિ જેની પાસે છે એવો કોઈ વ્યક્તિ આવે, આ બધા વ્યક્તિઓ એની પાસે પુણ્ય છે અને એ પુણ્યવાન છે. અને જે આરાધક છે, સાધક છે, આરાધનાના ભાવો જેના ખૂબ અંદરથી ઉચકાયેલા છે, જેની પાસે ક્ષમા, મૈત્રી, પરોપકાર, નમ્રતા, મૃદુતા, સરળતા, રુજુતા, લઘુતા, સંતોષ અને એ બધાની સાથે સાથે જેની વિતરાગ પરિણતિનો અંશ એમાંથી પ્રગટી ચૂક્યો છે, એવા ગુણો જેનામાંથી પ્રગટેલા છે એ વાસ્તવિક ગુણવાન પુરુષ છે. આવા ગુણવાન પુરુષનું આકર્ષણ છે. એની પાસે પૈસા નથી, એ શ્રીમંત નથી, એના કપડા કદાચ મેલા છે, લગર વગર છે, એને દાઢી વાઢી કરાવી નથી, એના કપડામાં રોજ ઇસ્ત્રી હોતી નથી, અને છતાં આવો ગુણવાળો વ્યક્તિ છે એ આપણને ગમશે કે આમ ઇસ્ત્રી ટાઈટ કપડા હશે તો ગમશે? ગુણવાન ગમે? સરસ, આપણને આનંદ છે, વાંધો નથી. જેને પણ પુણ્યવાન કરતા ગુણવાન વધુ ગમતો હોય, સમજો કે એની ભૂમિકા થોડીક હવે ઉપરની સાઈડમાં જઈ રહી છે, એટલે અધ્યાત્મની સાઈડમાં જઈ રહી છે. હા, 100%. એના માટે આનંદનો દિવસ છે, એના માટે નાચવાનો દિવસ છે. તમને પુણ્યવાન કરતા ગુણવાન ગમી જાય તો ખરેખર તમારે નાચવું જોઈએ કે મને પુણ્યવાન કરતા ગુણવાન વધારે ગમે છે, અને મારો વ્યવહાર પુણ્યવાનની સાથે જે છે એના કરતા ગુણવાનની સાથે મારો વ્યવહાર વધુ સારો છે. ગમે અને વ્યવહાર બે વસ્તુ જુદી છો. હા, ગમવું જુદી વસ્તુ છે ને વ્યવહાર કરવો એ જુદી વસ્તુ છે. મને ગમે પણ છે ને વ્યવહાર પણ મારો સાથે પુણ્યવાનની સાથે ગુણવાનની સાથે બહુ સારો છે. સમજવું તમારી અધ્યાત્મની ભૂમિકા ચાલુ થઈ છે. તમને અંદરથી જો આ તત્વ ખરેખર પકડાઈ ગયું હોય તો ગુણવાન પકડાય વગર નહીં. અને જેને ગુણવાન પકડાય એને આત્મા પકડાય, કારણ કે આત્મા અનંત ગુણનો માલિક છે, અને ગુણ ઉપર આપણી નજર છે તો આત્મા પર નજર ગયા વગર નહીં. ગુણ અને પુણ્ય વચ્ચેનો એક માર્મિક તફાવત. પુણ્ય બધું લીજ ઉપર છે ને ગુણને ઓનરશીપ ઉપર છે. જેટલું પુણ્ય છે બધું લીજ ઉપર છે, અને જેટલા ગુણો છે બધા ઓનરશીપ છે. બોલો હવે તમને તમારું મકાન લીઝ ઉપર ગમશે કે ઓનરશીપમાં ગમશે? સદગુરુ માટે એક સરસ પંક્તિ લખાઈ છે, ઘર મેં ઘર દિખલાઈ દે વો હમારે સદગુરુ. ઘર મેં ઘર દિખલાઈ દે વો હમારે સદગુરુ. જે આ શરીર રૂપી ઘરમાં આત્માનું ઘર ઓળખાવી દે એ અમારા ગુરુ. બહુ મજાની વાત લખી છે.
શરીરને ઘર કહેવા વાળા તો અનંત આત્માઓ સંસારમાં મળશે, પણ આ શરીરની અંદર તારો રહેલો આત્મા એ તારું પોતાનું ઘર છે, એની ઓળખાણ સદગુરુ કરાવે છે. અને એટલે જ ઘરમાં ઘરની ઓળખાણ કરવી છે. આત્માની ઓળખાણ એ ઘરની ઓળખાણ છે. અને મારો આત્મા ગુણવાન છે અને મારા આત્મા પાસે અનંત ગુણો છે, હું અનંત ગુણનો માલિક છું અને બધા ગુણો મારા ઓનરશીપ ઉપર છે, એ કે લીઝ ઉપર નથી. કારણ કે જે લીઝ ઉપર હોય આવતીકાલે આપી જ દેવું પડે, છોડવું જ પડે, ટેમ્પરરી જ હોય. અને એક ગુણ આપણામાંથી ક્યારે બહાર નીકળતો જ નથી. પ્રગટ થાય નીકળે તો આત્મામાંથી તો નીકળે જ નહીં, કોઈ દિવસ નથી. બધા આપણા પોતાના જ છે, જે પોતાના છે બહાર જાય નહીં, અને જે આપણા નથી એ બધા બહાર જાય. બોલો તમારી પાસે પોતાનું કેટલું બહારનું કેટલું? હિસાબ તો માનો કોઈક વખત. પોતાનું કેટલું ને બહારનું કેટલું? તમારી શોભા જે બહારથી છે એનાથી હોય કે જે તમારું પોતાનું હોય એનાથી હોય? એક વાત પૂછું, બોલો. તમારા દીકરાથી તમારી શોભા કે પાડોશીના દીકરાથી તમારી શોભા? શોભા કોનાથી? બરાબર ને? હા, તો પછી આપણા ગુણોથી શોભા કે પાડોશીને એટલે પેલા પુણ્યથી મળેલી લક્ષ્મીથી શોભા? જે પાડોશી જ છે, લક્ષ્મીને તમે પાડોશી સમજો ને તો જ લક્ષ્મીનું આકર્ષણ તૂટે. એટલે સમજાવવા બેઠા છે ને અમે. નહીં સમજો ત્યાં સુધી ઠેકાણું નહીં પડે. આ તો એક કડવું સત્ય છે અને કડવું વાક્ય છે. મને બોલવું થોડુંક જરા અઘરું લાગે એવું વાક્ય છે. ખરેખર તમને કહું, સંપત્તિના માલિક બનવું એ આવતીકાલે ભિખારી બનવાની દશા પ્રાપ્ત કરવાની સ્થિતિ છે. તો નિશ્ચયની વાત કરું છું ભાઈ. હે એ થોડો હું નિશ્ચયની વાત હમણાં કરું. હમણાં નિશ્ચયમાં થોડોક તો આવો યાર. હા, નિશ્ચય વિના તત્વની પ્રાપ્તિ નથી. વ્યવહારથી તીર્થની પ્રવૃત્તિ ચાલે એમ અમારા અધ્યાત્મ બિંદુ ગ્રંથમાં હર્ષવર્ધન મહારાજ કહે છે. હર્ષવર્ધન મહારાજ અધ્યાત્મ બિંદુનો સરસ વાત કરે છે. વ્યવહાર તીર્થની પ્રવૃત્તિ માટે ફલવાન છે અને નિશ્ચય તત્વની પ્રાપ્તિ માટે ફલવાન છે. તમારે અંદરનો આત્મા જોઈતો હોય તો નિશ્ચયમાં જવું પડશે. અને આ શાસનની પ્રવૃત્તિ જે કંઈ ચાલે છે એ બધી વ્યવહાર છે. શાસન વ્યવહારથી ચાલશે, દ્રવ્ય શાસન વ્યવહારથી ચાલશે, ભાવ શાસન નિશ્ચયથી ચાલશે. અને આપણે દ્રવ્ય અને ભાવ બેથી ચાલવાનું છે. વ્યવહારમાં પણ રહેવાનું છે અને સાથે નિશ્ચયને પણ પકડવાનું છે. વાસ્તવિકતા તો એવી છે કે જે નિશ્ચયમાં જાય એને વ્યવહાર સારો હોય જ, નહીં તો એ સાચો નિશ્ચય પણ ન કહેવાય. શુદ્ધ નિશ્ચય એ વ્યવહારની સાથે જ હોય અને શુદ્ધ વ્યવહાર નિશ્ચયની સાથે જ હોય. એકબીજા ક્યારે પણ છૂટા પડે નહીં. બહુ મજાની વાત તમને કહું. આધ્યાત્મિક આજીવન કલાપુરુષ શ્રી ઈશ્વરજી મહારાજ સાહેબ એકવાર અમને વાંચનમાં બહુ મજાની વાત કરેલી. વ્યવહાર નિશ્ચયનો પ્રશ્ન નીકળેલો અને સાહેબે મજાની વાત કરેલી. મને કે આમ ચાલવા માટે એક પગને આપણે ઉચકીએ અને એક પગને ઉચકીને આપણે આગળ મૂકીએ અને બીજો પગ એમ કે મારે હવે ઉચકાવું જ નથી, તો તમે કેટલા આગળ જઈશો? કેટલા આગળ જવાય? બીજો પગ તમને સહકાર જ ના આપે. એ કે ના, હું તો અહીંથી ઉઠીશ જ નહીં. તારે એક પગને જે કરવું હોય તે કર. એક પગથી જવાય કોઈ દિવસ આગળ? બસ તો વ્યવહાર નિશ્ચયના બે પગ છે આપણી પાસે. બે પગથી જ આગળ જવાશે, એક પગથી ક્યારે પણ આગળ નહીં જવાય. એક પગથી આગળ જવાની વાત જે કોઈ કરતા હોય એ બધી ભૂલ ભરેલી છે. વ્યવહાર નિશ્ચય સાથે રાખીને જ આપણે ચાલવાનું છે. પ્રભુનું શાસન વ્યવહાર નિશ્ચય ઉભય માર્ગની સાધના વાળું છે. એક માર્ગની સાધના એ પ્રભુની સાધના નથી, બંને માર્ગની સાધના એ પ્રભુની સાધના છે. એવું બની શકે. ક્યારેક વ્યવહાર ઓછો અને ક્યારેક નિશ્ચય વધારે હોય, એ બધું બની શકે. પણ સંપૂર્ણ વ્યવહાર ન હોય ને એકલો નિશ્ચય હોય એવું ક્યારે પણ નહીં બને. જીન શાસન છે બંને નયોથી યુક્ત આ પરમાત્માની સાધના છે. ત્યાં લખ્યું છે નયદ્વયુક્તમ જીનેન્દ્ર દર્શનમ.
આધ્યાત્મિક બિંદુમાં હર્ષવર્ધન મહારાજે લખ્યું છે, નય દ્વય યુક્તમ જિનેન્દ્ર દર્શનમ, પરમાત્માનું દર્શન બંને નયોથી યુક્ત છે. ફરી પાછું આવું, કોનું આકર્ષણ, પુણ્યનું કે ગુણનું? મારો ફરી પ્રશ્ન એ જ છે પાછો. હું ફરી ફરીને ત્યાં જ આવવાનો પાછો, કારણ કે મારે તમને બરાબર ગોખાવું છે. એટલે મારી વ્યાખ્યાન છે ગોખાવાની, થોડી ગોખાવું તમને, ઘૂંટાવું છે, ઘૂંટાવું. કારણ કે એટલું સાંભળી લેશું તો કઈ થશે ને, થોડું ઘૂંટવું તો પડશે, અને ઘૂંટ્યા પછી પ્રેક્ટિકલમાં જવું પડશે. પુણ્યનું આકર્ષણ થોડુંક ઓછું કરો, જેટલું ઓછું થાય એટલું ઓછું કરો. કોઈ પણ વ્યક્તિ માત્ર પુણ્યવાન અને ગુણવાન ન હોય તેના પ્રત્યે બહુ આકર્ષણ પેદા નહીં કરે. હોય ચાલ્યા કરે, પુણ્યવાન છે, જવા દો, છોડો, મારે પુણ્યનું બહુ લાંબુ કામ નથી. એ ગુણવાન હોય તો હું એની દોસ્તી કરું. દ્રષ્ટિ તો ઉચકો, થોડી તો દ્રષ્ટિ ઉચકો. તમારી આમ દોસ્તી લગભગ પુણ્યવાન સાથે કે ગુણવાન સાથે? અઘરું છે. તત્વને આપણે ખૂબ ઊંડાણથી પકડવું છે. સકલ વિભાવ ઉપાધિ થકી મને ઓશિરો લાલ હેમચંદ્રજી મહારાજ ઘૂંટાવી રહ્યા છે આપણને કે તું બધા વિભાવથી મનને ઉઠાવી, પુણ્યનું આકર્ષણ પણ તું તોડી નાખ, ગુણનું આકર્ષણ પેદા કરી દે. અને ગુણનું આકર્ષણ હશે તો પુણ્ય સાથેનો ભેદ ઉભો થઈ જશે, અને જે ભેદ ઉભો થશે તો ભેદ જ્ઞાનમાં જશો તો અનુભૂતિ સુધી પહોંચશો. પુણ્ય અને ગુણનો ભેદ કરો. પુણ્યનું આકર્ષણ તૂટવું એ નિર્વેદ છે, અને ગુણનું આકર્ષણ પ્રગટ થવું એ સંવેગ છે. આ શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે થોડા, હું હળવાશથી પછી આગળ વાત કરીશ. પુણ્યનું આકર્ષણ તૂટવું એ નિર્વેદ છે, અને ગુણનું આકર્ષણ પ્રગટ થવું એ સંવેગ છે. અને નિર્વેદ સાથે જયારે સંવેગ હોય ત્યારે એ પત્ર આત્માનુભૂતિ સુધી પહોંચી જાય. પુણ્યનું આકર્ષણ તૂટી જાય, સંજ્ઞાઓનું આકર્ષણ તૂટી જાય, આ બધો નિર્વેદનો માર્ગ છે. અને આપણા પોતાના આત્માના ગુણો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય એ સંવેગનો માર્ગ છે. એટલે ગરીબ માણસને કેવળ જ્ઞાન ન થાય એમ કેવું તમારે? ગરીબ માણસ સમ્યક દર્શન ન થાય એમ કેવું તમારે? ભિખારીને પણ સમ્યક દર્શન થાય, ભિખારીને પણ કેવળ જ્ઞાન થાય. આ જીનશાસન છે. ભયંકર અસાતાના પાપના ઉદયમાં પણ કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જનાર અનંત આત્માઓ છે. અનંત. જૂના ડીસામાં એક બેન સાવ ગાંડા જેવા લાગે, સાવ ગાંડા જેવા. રસ્તા વચ્ચે ગમે ત્યાં ફર્યા કરે, કપડાના બહુ લાંબા ઠેકાણા નહીં. આખી રાત ક્યાંક કોઈક દુકાનના ઓટલા ઉપર પસાર કરે, ઘરભર કાંઈ નહીં, આમથી આમ ફર્યા કરે. પણ એને કોઈ ગાળો દે તો મસ્તીથી સાંભળે, એને કોઈ ખાવાનું થોડું આપે તો ખાઈ લે. ખાધું કે ન ખાધું એનું પણ એને કોઈ ભાન ન રહે. આવી એની સ્થિતિ. બધા લોકો કે આ પાગલ છે, પાગલ છે, પાગલ છે. પણ એક સાધકે આ બેનને જોયા પછી કીધું કે ખરેખર આ બેન સાધક છે. પરમહંસની સ્થિતિમાં આ બેન હોય એવું લાગે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ એને ગમે તેમ કરે, પથ્થર મારા કરે, એના પ્રત્યે લેસ માત્ર ગુસ્સો ના આવે.
કશું જ ન થાય. આમ ભિખારી જેવી સ્થિતિ, ગમે ત્યારે દુકાનના ઓટલા ઉપર આખી રાત પડ્યા રે, કઈ નહીં, કશું જ નહીં, પણ ભય લેશ માત્ર નહીં. મને કોઈ કામ કરશે એવો કોઈ ભય એને છે જ નહીં. નિર્ભયતાથી ગમે ત્યાં પડ્યા રે. કોઈ આપે તો થોડું ખાઈ લે, ના આપે તો કઈ નહીં, બસ મસ્તીમાં ચાલ્યા કરે, મસ્તીથી ચાલ્યા કરે. આવી એક મસ્તી જયારે અંદરનું તત્વ પ્રગટ થાય છે ને, ત્યારે આવી મસ્તી અનુભવાય છે. દેખીતી રીતે પુણ્ય ઉદયમાં નહોતું, પણ ગુણ જોરદાર હતું. ગુણનો ઉદય જોરદાર, ઉગાડ જોરદાર હતો. પણ સાહેબ, ક્યારેક એવું બને જીવતા માણસના ગુણ ના દેખાય, ગયા પછીના ગુણ એના દેખાય. લગભગ સ્વાર્થ ભર્યા જગતમાં આ જ ચાલતું હોય છે. હા, જ્યાં સ્વાર્થ છે ત્યાં સ્થિતિ આ જ છે. આ તો ન બોલાય ઘણા કડવા શબ્દો. બાકી તો ઘણા શ્રીમંતના દીકરા એવા હોય કે એના પિતા મરી જાય એની રાહ જોઈને બેઠા હોય, કારણ કે બધી સંપત્તિ એની પાસે આવે, જીવતા પેલા આપે જ. શું કરવું? આ હડળ તો કળિયુગ છે. હા, બહાર ખબર ન પડે, અંદરથી બધા આ જ ભાવો ચાલતા હોય, આ જ ભાવો ચાલતા હોય. એક ભાઈનું મોઢું સવારના પોરમાં બહુ ઉદાસ હતું. એના મિત્રે પૂછ્યું, શું છે આટલું બધું સવારના પોરમાં, ચા નથી મળ્યો શું? તો કે ના, ચા તો પી લીધી છે. તો મોઢું ઉદાસ કેમ છે આટલું બધું? તો કે આલું રોજ કોઈકના મૃત્યુના સમાચાર આવતા હતા અને રોજ સંપત્તિ આવતી હતી, આજે કોઈના મૃત્યુના સમાચાર નથી આવ્યા. કેટલી કેટલી હદે એની માનસિકતા ક્યાં! કોઈ કાકા છોકરા વગર મરી જાય, કોઈ આ મરી જાય, કોઈ આ સંપત્તિ તો મને જ મળવાની છે એમ સમજીને ચાલી રહ્યો. આ સ્થિતિ છે. સ્વાર્થ ભરે આ સંસારમાં માણસ જીવે ત્યાં સુધી એના ગુણ ન દેખાય, કારણ કે એની પાસેથી લેવાની ભાવના ચાલ્યા કરતી હોય. મર્યા પછી ગુણો યાદ આવે છે. મર્યા પછી પણ ખરેખર જો અંદરથી ગુણો યાદ આવતા હોય તો એ સમજવું કે ગુણનું આકર્ષણ કંઈક જાણ્યું છે. મર્યા પછી પણ ખાલી વ્યવહાર પૂરતું જો બોલવાનું હોય તો એમ લાગે કે આમાં વાસ્તવિકતા કઈ છે. એ વ્યવહાર શું છે દુનિયા? ભૌતિક જગત એમ પ્રશ્ન કરશે કે તમારી સાથે કેટલા છે, અને અધ્યાત્મ જગત એ પ્રશ્ન કરશે કે તારી સાથે શું છે. તમારી સાથે કેટલા છે ભૌતિક જગતનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જગતનો પ્રશ્ન એ છે કે તારી સાથે શું છે, તું કેટલું લઈને જઈ રહ્યો છે. તને કેટલા મૂકવા આવે છે એના ઉપર અધ્યાત્મને કોઈ સંબંધ નથી. તારી અંદર કેટલું પ્રગટ્યું છે એની સાથે અધ્યાત્મને સંબંધ છે. ગુણનું આકર્ષણ પેદા કરવું છે. પુણ્યના આકર્ષણમાંથી બહાર નીકળીએ. ભરત મહારાજાને કેવળ જ્ઞાન થયું આરિસા ભુવનની અંદર. એ પુણ્યને જોઈને થયું કે ગુણને જોઈને થયું? શરીર ઉપર પહેરેલા ઘરેણા એ પુણ્યથી હતા, પણ એ ઘરેણામાંથી એક વીંટી નીકળી ગઈ, એક વીંટી નીચે પડી ગઈ. અને પછી ભરત મહારાજાએ એક પછી એક બધા અલંકારો ઉતારવાની શરૂઆત કરી. વીંટી નીચે પડી જાય તો એને લઈ લેવાય કે બીજા ઉતારી દેવાય? હાથમાંથી વીંટી નીચે પડી જાય તો એ બીજા બાકીના બધા ઉતારીને ફેંકી દેવાય ને, કે એક પડી છે લઈ લેવાય? તમારું ગણિત શું કે છે?
સૌથી સારું, સૌથી સારું. શરીર ઉપર ન હોય એમની મનમાંથી કાઢી નાખજો, બસ બીજું કઈ નહીં. હા, શરીર ઉપર ન હોય ચાલે, એનો વાંધો નથી કઈ બહુ, પણ મનમાંથી નીકળી જશે ને ત્યારે અધ્યાત્મ જગતમાં ઉચકાઈ જશે. શું ભરત મહારાજાની કમાલ છે! એક પછી એક અલંકારો ઉતારે, એક પછી એક ઉતારે. તમારે આમ સંઘ પૂજન કરવું હોય, ઘરેથી આવતા હોય અને એક પ્લાસ્ટિકની કોથળીમાં સિક્કા લઈને આવતા હોય તમે, અને એમાં પ્લાસ્ટિકની કોથળીમાં થોડું વજન વધી જાય અને નીચે કાણું પડી જાય અને 2-4-5 સિક્કા નીચે પડી જાય તો શું કરો? બાકીના બધા ત્યાં રસ્તામાં જ મૂકી જાઓ. તમારા હોય એટલા જ દો કે બીજા કોઈને પડ્યો હોય તો લઈ લો ભેગો. એક છોકરો સ્કૂલમાં થોડો મોડો પડ્યો, એને ટીચરે પૂછ્યું કેમ મોડો પડ્યો? તો કે રસ્તામાં મારી આઠાની ખોવાઈ ગઈ, શોધવામાં વાર લાગી અને છતાં મળી તો નહીં, એટલે પાછો આવે એમને, પણ થોડું મોડું થઈ ગયું, ત્યારે મારે આવવામાં શોધવામાં ટાઈમ લાગી ગયો. ઠીક છે, કઈ વાત નહીં, ચાલ બેસી જા. અને 5 મિનિટ પછી બીજો છોકરો આવ્યો, એને પૂછ્યું તું કેમ મોડો આવ્યો? તો કે પેલો કેમ મોડો પડ્યો? એને કે આઠાની ખોવાઈ ગઈ, એના એ આઠાનો પગ મૂકીને હું ઉભો હતો. આ દુનિયા છે. શું ભરત મહારાજે કમાલ કરી છે! એક પછી એક અલંકારો ઉતારતા જ ગયા અને ચિંતન કરતા ગયા. અલંકારથી શોભા છે કે મારા ગુણથી મારી શોભા છે? મારી શોભા શેનાથી? બસ આ એક ચિંતને ભરત મહારાજાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. એક ચિંતન માત્ર, મારી શોભા શેનાથી? આ એક ચિંતનથી ભરત મહારાજાને કેવળ જ્ઞાન થઈ ગયું. મારી એટલે આત્માની, આ દેહની શોભા એ મારી શોભા કે મારી શોભા ગુણથી છે? અને ગુણનું ચિંતન કરતા છેક સુધી પહોંચી ગયા. સપક્ષને માંડી દીધી, કેવળ જ્ઞાન ઓન ધ સ્પોટ થઈ ગયું, તરત જ જડે બાર. ગુણના ચિંતનમાં જે રિઝલ્ટ મળે છે આટલું ઝડપથી મળે છે, અને પુણ્યના ચિંતનમાં પુણ્ય પેદા થાય અને એ બધું તમને મળી જાય એવી કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી. બોલો, પુણ્યનું ચિંતન કરો તો પુણ્ય વધે, પુણ્યના આકર્ષણથી પુણ્ય વધે, ગુણના આકર્ષણથી ગુણ વધશે, પુણ્યના આકર્ષણથી પુણ્ય નહીં વધે. શુક્ર માઇનસમાં જાઓ છો, શુક્ર લોસમાં જાઓ છો, પુણ્યનું આકર્ષણ કરીને છે એ ઉતરી જશે. એક ગુણનું ચિંતન શરૂ કરીને ભરત મહારાજાને કેવળ જ્ઞાન થયું. બાહુબલીને પણ કેવળ જ્ઞાન આ જ રીતે થયું છે, ચિંતન કરતા જ થયું છે. અત્યાર સુધી ખોટો માન કસાયના હાથી ઉપર ચડી ગયો, બહુ મોટી ભૂલ કરી, ઉતરી જા નીચે. વીરા મોરા ગજ થકી શું કર્યું હતું? ઋષભદેવ પરમાત્માએ 2 બહેનો મોકલી હતી, બ્રાહ્મી ને સુંદરી. 12 મહિના પછી મોકલી, પહેલા નહીં મોકલી, સમય નતો પાક્યો. હા, 12 મહિના પછી બંને બહેનોને મોકલી, જા હવે સમય થઈ ગયો છે, બાહુબલીને પ્રતિબોધ કરી દો, એનો સમય થઈ ગયો કેવળ જ્ઞાન. અને જઈને માત્ર બહેનો એટલું કે વીરા મોરા ગજ થકી નીચે ઉતરો. અને એ વખતે બાહુબલી ચિંતનમાં ચડ્યા, હું ક્યાં હાથી ઉપર છું? હું તો નીચે જમીન ઉપર ઉભો છું, હાથી ઉપર છું જ ક્યાં? પણ મારી બેન સાધ્વીજી છે, ઋષભદેવ પરમાત્માની સાધ્વી છે, જુઠ્ઠું તો કોઈ દિવસ બોલે નહીં, અને જુઠ્ઠું બોલવાનું પચખાણ છે. સર્વથા અસત્ય નહીં બોલવાનું વ્રત છે, જુઠ્ઠું તો બોલે નહીં. તો વીરા મોરા ગજ થકી હાથી ઉપરથી ઉતરો, બેન બોલે છે કેમ? ચિંતન કરતા ખબર પડી કે ઓહો, અભિમાનના હાથી ઉપર ચડ્યો છે, હવે નીચે ઉતરી જાઓ. અને જ્યાં નીચે ઉતર્યા, બસ જો ભગવાન પાસે, જે ભલે કેવળ જ્ઞાની સભા જે હોય તે, હું ગમે તેવો લાગીશ, પણ હવે જઈશ તો ભગવાન પાસે, કારણ કે હવે મારે અહંકાર નથી રાખવો. જેવો તોડવાનો, અહંકાર કાઢવાનો વિચાર કર્યો, એ જ ક્ષણે કેવળ જ્ઞાન થઈ ગયું. પહેલા હું બાહુબલી છું, મારી પાસે આ શક્તિ છે, મારી આ પુણ્યાઈ છે, એવો વિચાર હતો. અને જે દિવસે એને ગુણનું આકર્ષણ શરૂ થયું, એટલે ગુણ પ્રગટ કરવાની ભાવના શરૂ થઈ, બસ બધું મૂકી દીધું અને પ્રગટ થઈ ગયું.
કેટલી વાર લાગી બોલ? બાહુબલીને કેટલી વાર લાગી? આમ 12 મહિના લાગ્યા, આમ 12 મહિના લાગ્યા, પણ ચિંતન શરૂ કર્યા પછી તો 2 મિનિટમાં કામ પતી ગયું. અહંકાર ઉપરથી નીચે ઉતર્યા 2 મિનિટમાં કેવલ જ્ઞાન થઈ ગયું. કેટલી વાર લાગી? આપણે અહંકાર ઉપરથી ઉતરી જઈએ તો આપણને પામતા કે વાર ના લાગે, પણ ઉતરવું બહુ અઘરું છે. પુણ્યનું આકર્ષણ એટલું બધું છે કે એ પુણ્યના કારણે જે કંઈ મળે છે એની સાથે આપણી આઈડેન્ટિટી જોડાઈ જાય છે. તમારી આઈડેન્ટિટી પુણ્યથી છે કે ગુણથી છે? તમને જે બીજા લોકો ઓળખી રહ્યા છે તમારા પુણ્યથી ઓળખે છે કે તમારા ગુણથી ઓળખે છે? તમે થોડો વિચાર કરજો કે તમારી આઈડેન્ટિટી એ પુણ્યથી છે કે ગુણથી છે? આ પુણ્યનું આકર્ષણ આજકાલનું નથી, અનાદિકાળથી આપણે લઈને બેઠા છીએ, અને એ પુણ્યના આકર્ષણને આપણે તોડવું છે. આ વિભાવ ઉપરથી આપણું મન ઉઠી જાય, પુણ્યના ઉદયના વિભાવ ઉપરથી પણ આપણું મન ઉઠી જાય ત્યારે સમજવું કે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. ફેક્ટરી બંધ પડી, ઘણા બધા ક્વોલિફાઈડ એન્જિનિયરને બોલાવીને ફેક્ટરી બતાવી, પણ કોઈ ભૂલ નહીં શોધી શક્યું. બધાએ તપાસ કરી, બહુ તપાસ કરી, પણ ફેક્ટરી ક્યાં ફોલ્ટ છે પકડાતો નથી. અને શેઠને કરોડો રૂપિયાનું નુકસાન એક દિવસમાં થઈ રહ્યું છે, અને અંદરથી ઊંચા નીચા થાય છે. કેટલો લોસ, ફેક્ટરી બંધ રહે, આટલો બધો લોસ, આટલા બધા કર્મચારીઓનો પગાર ચૂકવવાનો, આ કરવાનું, તે કરવાનું, રો મટીરિયલ બધું પડી રહે, પ્રોડક્શન થાય નહીં. એટલું નુકસાન દેખાય સામે, આમ એક દિવસ જાય ને નુકસાન દેખાય જ કરે. અને શેઠને આમ અકળામણ થાય, ક્યારે કયો માણસ મળશે ફેક્ટરી ચાલુ કરી દે. બધા ક્વોલિફાઈડ એન્જિનિયરો ખૂબ આવીને ગયા, કોઈથી કઈ થયું નહીં. છેલ્લે એક ગામડિયન માણસ આવ્યો, એ શેઠની ફેક્ટરીમાં ફર્યો અને બધું જોઈ લીધું. અને જોયા પછી એને શેઠને કીધું, શેઠ તમારી ફેક્ટરી હું ચાલુ કરી આવું. શેઠ કહે, અત્યાર સુધી બધા આવીને કેટલા આવીને ગયા, તું કે ભણ્યો નથી, તું કેવી રીતે કહીશ? કેટલા ક્વોલિફાઈડ આવીને એન્જિનિયરો આવીને ગયા, કેટલા મિકેનિકલો આવીને ગયા, કઈ થયું નથી. અને તું તો કે એ ચિંતા તમે નહીં કરો, હું ચાલુ કરી, તમે મને શું આપશો એ કહો. પેલા મને શું આપશો? કે તારે શું જોઈએ છે બોલ, તું માગે તને આપવું પણ તું ચાલુ કરી આપ. તો કે શેઠ જો ચાલુ કરવાના 1 લાખ રૂપિયા લઈશ, 1 લાખ રૂપિયા ચાલુ કરવાના લઈશ. તો કે 1 લાખ આપ્યા. શેઠ કાગળ ઉપર સહી કરો પહેલા, કારણ કે હું ગામડિયન માણસ છું, તમે મને ઉલ્લુ બનાવવા પાછું હું ક્યાં કોને હોદવા જવું પાછું? ચાલુ થઈ ગયા પછી તો કોઈ સાંભળવા તૈયાર ન થાય. એટલે પહેલા કાગળ ઉપર લેખિત કરો, સહી કરો, તમારી મારી 2 સહી, અને સાથે સાક્ષીની 1 સહી કરાવી દો. હા, 1 લાખ રૂપિયા તમારે મને આપવાના. તો કાગળ ઉપર સહી કરી આપ્યું, ચલો તને 1 લાખ રૂપિયા આપી દીધી, તું ચાલુ કરી દે. કારણ કે કરોડોનું નુકસાન હતું, લાખમાં કઈ બહુ મોટી વાત નહોતી. અને પેલો માણસ આમ ચારે બાજુ ફરીને એક જગ્યાએ ગયો, અને એક જગ્યાએ જઈ એને કીધું કે એક લોખંડનો હથોડો લાવો છે. લોખંડનો હથોડો આપ્યો અને ધડાક દઈને એક ઘા માર્યો, ફેક્ટરી ચાલુ. એક ઘા માર્યો અને ફેક્ટરી ચાલુ થઈ ગઈ. શેઠને કીધું, જો શેઠ ફેક્ટરી ચાલી તમારી. તો કે હા, એ તો વાત તારી સાચી છે, લાવો 1 લાખ રૂપિયા. તો કે હથોડો મારવાના 1 લાખ? હથોડો મારવાના 1 લાખ? શેઠ હથોડો મારવાનો તો રૂપિયો જ છે, પણ હથોડો ક્યાં મારવો એના 99,999 છે. આજે અધ્યાત્મ જગતની મજાની વાત એ કરવી છે. આપણે હથોડો ક્યાં મારીએ તો આપણી અધ્યાત્મની ફેક્ટરી ચાલુ થાય એની વાત કરવી છે. ક્યાં હથોડો મારવો છે? વિભાવના સંસ્કારો, વિપરીતતાના સંસ્કારો, પુણ્યના આકર્ષણના સંસ્કારો, પાપ ક્રિયાના સંસ્કારો, આ બધા આપણી ભીતર પડેલા છે, આજથી અનાદિકાળથી પડેલા છે. અને હવે ક્યાં પડ્યા છે એનું એડ્રેસ શોધી અને હથોડો ત્યાં મારો, અને તો જ ફેક્ટરી ચાલુ નહીં થાય.
બસ આજે તમને સમજાવું છે કે હથોડો ક્યાં મારવો. છેલ્લા દિવસો છે એટલે હવે આજે ચેપ્ટર પૂરું કરવું છે. હથોડો ક્યાં મારવાનો છે? અધ્યાત્મ જગતની ફેક્ટરી ચાલુ કરવા માટે આપણે હથોડો ક્યાં જોશથી મારવો છે? એક જગ્યાએ મારી આપણી આખી ફેક્ટરી ચાલુ થઈ જાય જોરદાર. એ વસ્તુને પકડવી છે. મન ઉપર હથોડો મારવાનો છે. પણ ભાવ મન બે પ્રકારના છે, લબ્ધિ મન ને ઉપયોગ મન. આપણે જેનાથી જાણીએ છીએ એ ઉપયોગ મન છે, જે વિચાર કરીએ છીએ એ ઉપયોગ મન છે. એટલે મન છે. જાણવું એ ઉપયોગનું કામ છે, વિચારવું એ મનનું કામ છે. આપણે અત્યારે બેને ભેગા લઈને સાથે ચાલી રહ્યા છીએ, મન અને ઉપયોગ. પણ આપણા અનાદિકાળના જે આ સંસ્કારો છે એ સંસ્કારો ક્યાં પડ્યા છે? લબ્ધિ મનમાં પડ્યા છે. લબ્ધિ મન એક બહુ મોટું સ્ટોરેજ છે. દુનિયાના બધા ગોડાઉનને પાછા રાખી દે એટલું મોટું ગોડાઉન એ લબ્ધિ મન છે. એ આપણી અંદર જ છે. બહુ મોટું ગોડાઉન છે. અનાદિકાળના બધા સંસ્કારો અંદર જામ થઈને પડેલા છે. આ લબ્ધિ મન છે. કસાયના સંસ્કારો, કસાયની પરિણતિઓ, માન્યતાની અશુદ્ધિની પરિણતિઓ, સંસ્કારો, ભાવો, આ બધાનું સંગ્રાહક એ આપણું લબ્ધિ મન છે. અને એટલે આ લબ્ધિમન એ જ ભાવમલ છે. આ જ ઉપાદાનની અશુદ્ધિ છે. અને એના ઉપર જ હથોડો મારી અને આપણે શુદ્ધ કરવાનો છે. હથોડો અહીંયા લબ્ધિમનમાં મારવો છે. લબ્ધિમનમાં જ્યાં બધો સ્ટોક પડ્યો છે, બધો સ્ટોક પડ્યો છે. હા, લબ્ધિમન એક ભાવમલ સ્વરૂપે છે. એક ઉપાદાનની અશુદ્ધિ સ્વરૂપ છે. હા, છે પણ અશુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા નથી. અને આ બધું અનાદિકાળથી પડ્યું છે અંદર, સ્ટોક રૂપે, સ્ટોર રૂપે છે. અને ચેતના એ ઉપયોગ સ્વરૂપ છે. ચેતના ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. અને ચેતનાની શુદ્ધિ એ આ ભાવમલની શુદ્ધિથી પ્રગટે છે. એટલે ભાવમલ એ ચેતના નથી, ભાવમલની શુદ્ધિથી ચેતનામાં શુદ્ધિ પ્રગટી રહી છે. એટલે બંને વચ્ચે બહુ મોટું અંતર છે. ચેતના તમારી ભાષામાં સમજાવું તો એ સ્ક્રીન છે, પડદો છે. અને લબ્ધિ મન એ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો આવી રહ્યા છે એ દ્રશ્યો જેમાંથી આવે છે એ લબ્ધિમન છે. પ્રોજેક્ટર, કેસેટ હે ના, જ્ઞાયક પછી વાત કરું. જ્ઞાયક તો આપણો સ્વભાવ છે. અને ચેતનામાં જ્ઞાયકપણું પ્રગટે ત્યારે જ્ઞાયકની અનુભૂતિ ચેતનામાં થાય છે. જ્ઞાયક જ્યારે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે એનો અર્થ એ છે કે ચેતનામાં જ્ઞાયકપણું પ્રગટ થયું છે. જ્ઞાયક સ્વભાવમાં આપણે સ્થિર થઈએ એટલે આપણા ઉપયોગમાં જ્ઞાયક સ્વભાવ પ્રગટ થયો છે અને એમાં આપણે સ્થિર થઈએ તો જ્ઞાયક સ્વભાવની અનુભૂતિ આપણને થયા કરે. પણ એ બધા સમસ્ત જ્ઞેયોથી નીકળી જઈએ ત્યારે જ્ઞાયક સ્વભાવનું પ્રગટીકરણ થાય. જ્યાં સુધી જ્ઞેય ઉપર દૃષ્ટિ છે ત્યાં સુધી જ્ઞાયક ભાવ પ્રગટ નહીં થાય. દુનિયાના પદાર્થો ઉપર જ્યાં સુધી આપણી દ્રષ્ટિ રમી રહી છે ત્યાં સુધી આપણા પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ જશે. જ્ઞેય જ્ઞાયક ભાવ છે ને આ લોકોને સમજાય નહીં એટલે હું બોલતો નથી. એમના માટે તો મારે સ્વભાવની વિભાવની વાત જ કરવી પડે છે. તો લબ્ધિ મન એ અનાદિકાળથી આપણે એને બેઠા છીએ અને એ લબ્ધિ મનની અંદર આ બધું સ્ટોરેજ રૂપે પડ્યું છે. કૂવો અને ટાંકી વચ્ચેનો ફરક શું? તમને જરા વિસ્તારથી સમજાવ. કૂવો અને ટાંકી વચ્ચેનો ફરક શું? કૂવો
એમ 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 હા, એટલે કુવામાં સતત અંદરથી ફ્લો ચાલુ રહે, અને ટાંકીમાં જેટલું હોય એટલું જ થાય, પછી એ બહાર એ બધું પૂરું થાય એટલે પતી ગયું, ટાંકીનું કામ પૂરું થયું. આ લબ્ધિ મનમાં પડેલા સંસ્કારો કુવા જેવા છે, અંદર પડેલા જ છે, તમે કાઢ્યા જ કરો, ખાલી જ થતા નથી. જોકે આપણો કાઢવાનો પુરુષાર્થ જ નથી, પછી ખાલી શું થાય? આપણે તો નાખ્યા જ કરીએ છીએ, ભર્યા જ કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, કોઈકે મને ગાળ દીધી અને મને ગુસ્સો આવ્યો, એવું આપણે માનીએ છીએ, વાસ્તવિકતા એ નથી. કોઈએ ગાળ દીધી તમને ગુસ્સો આવ્યો છે એ વાસ્તવિકતા નથી. એના ગાળ દેવાના કારણે તમને ગુસ્સો આવ્યો છે એ ભૂલ ભરેલી ચીજ છે. ગુસ્સો તમારી અંદર પડ્યો તો માટે પ્રગટ થયો છે, એના નિમિત્તથી કઈ આવતું નથી. જો પેટ્રોલ પંપની પાસે દિવાસી લઈને ન જવાય. કેમ ન જવાય? આગ લાગે, બરાબર છે. અને એક દિવાસી લઈને આપણે સાગરના કિનારે કે તળાવના કિનારે જઈએ તો કોઈ ભય ખરો? નહીં. કેમ? એ સાગરને તમે તળાવને તમે દિવાસલી અડાડો, શું થાય? દિવાસલી બુજાઈ જાય, એને કઈ થાય નહીં. કેમ નથી થતું? પેટ્રોલ બળે છે અને પાણી બળતું નથી. કારણ શું છે? બસ પેટ્રોલમાં સ્વભાવ છે બળવાનો, પાણીનો સ્વભાવ નથી બળવાનો. બસ એ જ વાત છે. આપણો સ્વભાવ જો ગુસ્સો કરવા અંદરથી થઈ ગયો હોય, એટલે વિભાવ જો અંદર પડ્યો હોય ગુસ્સાનો, તો વિભાવ તરીકે ગુસ્સો પ્રગટ થાય. અંદર ન હોય તો બહાર કશું આવે. પેટ્રોલમાં જો જ્વલનશીલતા ન હોય તો પેટ્રોલને કઈ થાય નહીં. પાણીમાં જ્વલનશીલતા નથી, માટે દિવાસથી પાણીને કઈ થતું નથી. આપણી ભીતરમાં જ્વલનશીલતા છે, માટે આપણે કોકના શબ્દથી સળગી ઉઠીએ છીએ. એ તો બિચારો નિમિત્ત છે, પણ તમારું ઉપાદાન કેટલું અશુદ્ધ છે, નજર ત્યાં નાખો. મારી ઉપાદાનની અશુદ્ધિ કેટલી છે, એ અશુદ્ધિને મારે કાઢવી છે. મારા લબ્ધિ મનમાં આ બધા સ્ટોક પડેલો છે, માટે બહાર પ્રગટ થાય છે. લબ્ધિ મનને શુદ્ધ કરું, કોઈ પ્રગટ ન થાય. રોગ અંદર હોય તો બહાર આવે કે બહારથી અંદર આવે? રોગ અંદર હોય તો બહાર આવે કે બહારથી અંદર આવે? સીધી વાત છે, અંદર હોય તો બહાર આવે. પછી નિમિત્ત ગમે તે મળે. ઠંડી શરૂ થઈને મને શરદી લાગી ગઈ, પણ શરદીનું ઉપાદાન અંદર પડેલું હતું આપણી પાસે, અને એટલા માટે શરદી બહાર આવી છે. આપણે માનીએ છીએ કે આ બધા નિમિત્તોના કારણે મને અસર થઈ રહી છે, પણ એકલું નિમિત્ત કામ નથી કરતું. તમારું ઉપાદાન એના કરતા વધુ કામ કરે છે. અને એટલે જ અધ્યાત્મ જગતમાં ઉપાદાનની શુદ્ધિ સૌથી મહત્વની ચીજ છે. પોતાના દોષ ઉપર નજર નાખો, બીજો નિમિત્ત તરીકે આવે છે એના ઉપર નજર નાખો. જેને શુદ્ધ થવું છે એને પોતાના ઉપર નજર નાખવી પડશે. મારે મારા લબ્ધિ મનને શુદ્ધ કરવું છે, મારે મારા લબ્ધિ મનમાંથી બધી અશુદ્ધિઓને કાઢી નાખવી છે, અને મારા ઉપયોગને મારે શુદ્ધ કરવો છે. આ તો સાધના છે. અને આ સાધના જો પકડાઈ ગઈ તો આમ ચપટી વગાડતા કેવળ જ્ઞાન થઈ જશે, જરાય વાર નહીં લાગે. પણ આ સાધના પકડાતી નથી ને, એટલા માટે આપણે અટવાઈએ છીએ. બોલો સાચું તમને કહું, બોલો લબ્ધિ મનમાં આટલી બધી અશુદ્ધિ પડી છે એવું કોઈ દિવસ વિચાર્યું છે તમે? મારામાં ગુસ્સો હતો માટે પ્રગટ થયો છે, મારામાં માન હતો માટે કોઈના નિમિત્તે મને કોઈના સારા શબ્દોથી મને માન કસાય પ્રગટ થયો. એમાં સારા શબ્દો તો ભલે નિમિત્ત જ છે, પણ ઉપાદાન તો મારું અંદર માન કસાયથી ભરેલું હતું, માટે પ્રગટ થયો છે. કેવળ જ્ઞાનીની ગમે તેટલી પ્રશંસા કરે એને માન કસાય પ્રગટ થતો જ નથી, કારણ કે અંદર છે જ નહીં, શું પ્રગટ થાય? અને સારા સાધકો હોય છે, ગમે તેટલી પ્રશંસા કરો એમની સ્થિતિથી ઉદાસીન ભાવમાં જો એમને કઈ અસર ન થાય. કેમ? એમના અંદરમાંથી આ ક્રોધની યોગ્યતા નીકળી ગઈ છે. ગમે તેટલા પૈસા મળે તમને અંદરથી કોઈ અસર ન સમજવું પડે કે તમારો લોભ અંદરથી ખલાસ થવા માંડ્યો છે. પૈસા આવે કે જાય મને કોઈ એની અસર નથી સમજવાનો, તમારો લોભ અંદરથી રવાના થવા માંડ્યો છે. ઉપાદાન તમારું શુદ્ધ થઈ રહ્યું છે. ઘટનાની અસર આપણને સમજવાનું કે ઘટનાની અસર નથી, એનો અર્થ એ છે આપણી ઉપાદાનની શુદ્ધિ છે.
આ અધ્યાત્મ જગત છે. થોડા ઊંડા તો જવું પડશે આપણે. નિમિત્તોને દોષ દેવા આપણે ટેવાયેલા છે. ડગલે ને પગલે કોઈ નિમિત્ત મળે એને દોષ કરીએ, એને દોષી માનીએ, એના ઉપર તૂટી પડીએ, દુશ્મનાવટ રાખીએ, એની સાથે એનો બદલો લેવાની ભાવના રાખીએ. બધું આપણે કરીએ છીએ કારણ કે નિમિત્તને જ આપણે જોઈએ છીએ, ઉપાદાનને જોતા જ નથી. મારી અશુદ્ધિ છે, મારી ભૂલ છે એ પકડવા જ તૈયાર નથી. બીજાના ઉપર ટોપલો નાખવાની આપણને ટેવ પડી ગઈ છે. ટોપલા મહોત્સવ બહુ ચાલે છે. ટોપલા મહોત્સવ એકબીજા ઉપર નાખ્યા જ કરીએ. તમે જુઓ આજ સુધીમાં જે મહાત્માઓ કેવલદાન પામ્યા છે એ બધા પોતાના ઉપાદાન ઉપર નજર નાખીને ગયા છે. ગસ્સુકુમારના શસ્ત્રાએ ગસ્સુકુમારના માતા ઉપર પેલી પાઘડી બાંધી અને અંગારા ભર્યા, માટીનું કુંડા જેવું બનાવીને. અને એ વખતે ખબર છે કે સોમિલ મારો શસ્ત્રો છે અને મારા શસ્ત્રાએ મારા ઉપર આ બધું કામ કર્યું છે, પણ છતાં સોમિલ પ્રત્યેનો કોઈ દુર્ભાવ અંદર નથી. ઉપકારી માને છે. આપણને ગાળ દે આપણો ઉપકારી, આપણને ગાળ આપી આપણો ઉપકારી, આપણને બે તમાચા મારે આપણો ઉપકારી, આપણા કીધું ન કરીને આપણા માન કસાને તોડે આપણો ઉપકારી, આપણી સંપત્તિને આપણા હાથમાંથી ઝૂંટીને લઈ જાય આપણો ઉપકારી. બોલો કેટલી જગ્યાએ ઉપકારી બતાવું? હા, ખોટું કીધું? જો યાદ રાખો, બીજા કોઈનું ન લેવું એ વ્યવહાર, આપણું કોઈ લઈ જાય એમાં નિશ્ચયમાં જવાનું. બહુ ખુલાસો કરનાર તમે પૂછો એટલી વાત. બીજા કોઈનું આપણે ન લેવું એ વ્યવહાર, ત્યાં વ્યવહાર પાડવાનો અને આપણું જાય તો નિશ્ચયમાં જવાનું. જવા દો, ગયું તો ઠીક છે, તો લોભ કસાય ઓછો થયો, મજા છે. જાત ઉપર નિશ્ચયમાં જાઓ, બીજા માટે વ્યવહાર રાખો, વાંધો નથી. તમે જીતી જશો, આ જંગ જીતી જશો, કર્મ સાથેનું યુદ્ધ જીતી જશો. જો આ પદ્ધતિએ કામ કરશો તો બીજા સાથે વ્યવહારની શુદ્ધિ રાખો, આત્મા સાથે નિશ્ચયની શુદ્ધિ રાખો. જો એક વાત કહું, બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. સંઘમાં પૈસા ન ભરે એ સંઘનો ઉપકારી કહેવાય, પણ એક વસ્તુ યાદ રાખો, પૈસા તમારે ભરવાના છે અને તમારે જયારે વ્યવહાર કરવાનો ત્યારે તમારે નિશ્ચયથી શુદ્ધ રહેવું પડશે. એટલે મારે આટલા છોડવા છે તમારે નક્કી રાખવું પડશે. તમે જો એને પકડીને તમારો વ્યવહાર ને નિશ્ચય બંને અશુદ્ધ થઈ ગયા. તમે નથી આપતા, સંઘને આપવાના છે, તમે નથી આપતા, એનો મતલબ એ છે કે તમારું હજી આ લોભ કસાય અંદર પડેલો છે અને લોભ કસાય એને શુદ્ધ કરીને તમારી દ્રષ્ટિ નથી, માટે નિશ્ચયમાં તમે નથી અને વ્યવહાર પણ નથી. આપવાના હોય ત્યાં વ્યવહાર રાખો અને છૂટી જાય ત્યાં નિશ્ચય રાખો. ફરી વ્યાખ્યા આપો, આપવાના હોય ત્યાં વ્યવહારને પ્રાધાન્ય આપો અને છૂટી જાય ત્યાં નિશ્ચયને પ્રાધાન્ય આપો. કોઈ લઈ જાય તો નિશ્ચયને પ્રાધાન્ય આપો, તમારે આપવાના હોય તો વ્યવહારને પ્રાધાન્ય આપો. તમે કોઈ એટલે વ્યાખ્યા કરી આવો, બધી જેટલા પ્રશ્નો એટલે લાવો. આપણે તો ખુલ્લી ઓફર છે, પ્રભુનું શાસન છે. અહીંયા બધા જ પ્રશ્નના જવાબો પ્રભુના શાસનમાં મુકાયેલા છે. પછી ક્ષોભ ન પહોંચે તો જુદી વાત છે. પાલનપુરમાં એકવાર પ્રવચન કરવા ગયો હતો. 16મી પરમાત્મા ભગવાન મહાવીરની કલ્યાણકની ઉજવણી હતી અને સરકાર તરફથી એક હુકમ જારી થયો હતો કે ભગવાન મહાવીરનું આ 26મું જન્મ કલ્યાણક છે, એટલે એની ઉજવણી સ્વરૂપે સ્કૂલોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર વિશેના પ્રવચનો ગોઠવો, મહાત્માને બોલાવો અને પ્રવચન ગોઠવો. પાલનપુરમાં ચોમાસું થયું. 2057ની સાલ હતી, આજથી લગભગ 23 વર્ષ પહેલા.
અને યશો વિજયસુરી મહારાજે મને કીધું કે આ સ્કૂલના પ્રવચનો કરવા તારે જ જવાનું. મેં કીધું ભલે સાહેબ. એક સ્કૂલમાં પ્રવચન કર્યા, 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓમાં પ્રવચન કર્યા. પ્રવચનનો વિષય હતો ભગવાન મહાવીરના સિદ્ધાંતો અને સાથે ટેલી થતું આજનું વિજ્ઞાન. બંને ટેલી કરીને બોલવાનું હતું, કારણ કે વિદ્યાર્થીઓ સામે તો વિજ્ઞાન સાથે રાખીને બોલવું પડે. 9મા 10મા ધોરણની સભામાં પ્રવચન કર્યા પછી બીજું પ્રવચન 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સામે. સ્કૂલ મોટી એટલે વિદ્યાર્થીઓ ઘણા બધા હતા. અને પ્રવચન કરવા ગયો, મંગળાચરણ કર્યું અને પ્રિન્સિપાલે મને કહ્યું કે સાહેબ 1 કલાક છે, 50 મિનિટનું તમારું પ્રવચન અને 10 મિનિટ તમે જે બોલ્યા છો એના ઉપરથી વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવાની છૂટ આપજો. 10 મિનિટ એના માટે રાખજો. મેં તો કઈ વાત નહીં. 50 મિનિટ પ્રવચન કર્યું. રાત્રિ ભોજનનો ત્યાગ, વૈજ્ઞાનિક રીતે કે મધ, માખણ, માંસ, મદિરા અને આ બધી વાતો, ભગવાન મહાવીરના પ્રાથમિક સિદ્ધાંતોની વાતો, એમની પાસે તો એ જ કરાય. એ બધી વાતો કરી, બધું સમજાવ્યું. બધું પ્રવચન પૂરું થયું 50 મિનિટનું, અને એક છોકરો ઉભો થયો. આજે લોકો જાહેર રજા છે આજની. કોના નિમિત્તે છે? કૃષ્ણ જન્માષ્ટમી. હા, બરાબર. અને એ ભાઈએ એ છોકરાએ મને પ્રશ્ન કર્યો. જબરદસ્ત પ્રશ્ન હતો. મને કે તમે એમ કહો છો કે ભગવાન મહાવીરે માખણ ખાવાની ના પાડી છે, અને અમારા કૃષ્ણ ભગવાને તો માખણ સિવાય કંઈ ખાધું, લગભગ માખણ જ વધારે ખાધું છે. તો અમારે કોનું માનવું? અમારા ભગવાનનું માનવું કે તમારું માનવું? પ્રશ્ન તો બહુ જોરદાર હતો. કારણ કે જઈને તો પ્રજા હતી, બધા છોકરાઓ જઈને તો હતા, ઘણા બધા જઈને થોડા હોય ગયા. અને ધારદાર પ્રશ્ન કર્યો. મને કલ્પના નહીં કે આવો પ્રશ્ન કરશે. મને કે તમારા ભગવાન મહાવીરે ભલે માખણ ખાવાની ના પાડી, પણ અમારા કૃષ્ણ ભગવાને તો માખણ જ ખાધું છે, તો પછી અમારે છૂટ જ હોય ને ખાવાની, અમે શા માટે બંધ કરીએ? એટલે 1 મિનિટ તો હું પણ થોડો હાલી ગયો. જવાબ કેવો દેવો સાહેબ? અને વચમાં બધા ભગવાનનું નામ આવે એટલે આપણાથી એમ તો ન કહેવાય તારા ભગવાન ખોટા છે, એવું તો બોલાય નહીં આપણાથી. જઈને તેની વચ્ચે આવા શબ્દો તો ક્યારે પણ બોલાય નહીં. બહુ વિવેકપૂર્વક અને મર્યાદાપૂર્વક બોલવું પડે. એટલે 1 મિનિટ તો હું પણ હાલી ગયો. તારો જવાબ શું આપશું? પણ ખબર નહીં, દેવગુરુની કૃપા ઓન ધ સ્પોટ પૂર્ણ થઈ. અને મેં એને કીધું, દોસ્ત તારી વાત સાચી છે, કૃષ્ણે માખણ ખાધું છે, એમાં કોઈ મિનમેક નથી, કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. અને કૃષ્ણે માખણ ખૂબ ખાધું છે, ખૂબ ખાધું. જ્યાં ગયા હતા માખણ ચોર જ કહેવાય છે, એટલે માખણ જ ચોરે ને માખણ જ ખાય. પણ મેં એને કીધું, તને એ ખબર નથી, કૃષ્ણે માખણ ખાધું એ તો બરાબર, પણ કેવું માખણ ખાધું એ તને ખબર નથી. એટલે કેવું ખાધું? મને કે કેમ કેવું? એટલે મેં કીધું કૃષ્ણે જયારે ખાધું ત્યારે છાસને સાથે રાખીને ખાધું છે, એકલું માખણ ખાધું જ નથી. કોણ જોવા ગયું? અને મેં એને કીધું અમારા જૈન ધર્મનો સિદ્ધાંત એ છે કે છાસથી માખણ જુદું પડે પછી ન ખવાય. છાસ સાથે હોય તો ખાવામાં કોઈ દોષ નહીં. જુદું પડ્યા પછી 1 મિનિટ પણ જુદું પડે તો ન ખાવ, પછી અભક્ષ થઈ જાય. પેલો સમજી ગયો કે સારું છે. પછી સર્વમંગલ કરીને બહાર નીકળ્યો. મેં તો હાસ ભગવાને લાજ રાખી. બહાર નીકળ્યા પછી એ પાલનપુરનો એક પ્રસિદ્ધ વૈદ મહેશ અખાણી કરીને, જેના રખેવાડમાં લેખો આવે બધા, બહુ પ્રસિદ્ધ વૈદ હતો, બહુ સારામાં સારો વૈદ હતો. હિતરુચિ મહારાજ પણ એ મહેશ અખાણી દવા કરતા હતા. તો મહેશ અખાણી સ્પેશિયલ એ પ્રવચન સાંભળવા માટે આવેલો. મને પણ કલ્પના નહીં કે આ ભાઈ આવી જશે, પણ સ્પેશિયલ પ્રવચન સાંભળવા માટે છેલ્લે બેઠેલા. હું બહાર નીકળ્યો, મારી સાથે બહાર નીકળ્યા. મને કે સાહેબ તમે ગજબ કર્યો. મેં કીધું કેમ? તમે સાહેબ આજે જૈન ધર્મનો સાદવાદ બરાબર કામે લગાડ્યો. મેં કીધું સાદવાદ કેમ કામે લગાડ્યો? મને કે યાર તમે તો માખણ ખવાય પણ ખરું ને ન પણ ખવાય, બે વાત કરી દીધી. મેં કીધું આ તો ભગવાને કહી છે તો મારે કહેવામાં કેમ વાંધો હતો? આવા પ્રશ્નો ક્યારેક ક્યારેક આવે, બહુ જટિલ સમસ્યાઓ આવે, પણ દેવગુરુની કૃપા હોય છે. એ પ્રભુ સુજાડે અને ગુરુ સુજાડે. એ ટાઈમે આપણને એવો જવાબ સુજાડી દે, આપણી કલ્પના ન હોય એવો જવાબ અંદરથી આવી છે. લબ્ધિ મનની શુદ્ધિ કરવાની વાત આપણે કરી રહ્યા છીએ. સંગ્રાહક છે, કુવો છે, કુવો લબ્ધિ મન, બધું સ્ટોરેજ થયા જ કરે, અને આપણા અંદર છે માટે બહાર આવે છે. આ વાત આપણી ચાલી રહી છે. રસ્સુ કુમારને પાઘડી બાંધી દીધી માથા ઉપર,
ખેરના અંગારા ભરી દીધા, સ્મશાનમાંથી લાવીને અંગારા ભરી દીધા અંદર, અને છતાં ગસ્સુ કુમાર મસ્તીમાં છે. બોલો એ વખતે ગસ્સુ કુમારનું ચિંતન શું ચાલતું હશે? આપણને ખબર છે સ્વામી તરફ એને કોઈ દુર્ભાવ નથી, મંજૂર, ચલો નથી, દ્વેષ પણ નથી, ગુસ્સો પણ નથી, કાંઈ નથી. તો શું વિચાર કરતા હતા એ વખતે? આ પીડા એ મારું સ્વરૂપ નથી, આ પીડા એ મારું સ્વરૂપ નથી. પીડાને ભૂલી જાઓ, એમને પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપ સાથે જોડ કરે. આપણો ઉપયોગ જ્યાં જાય ત્યાંનો જ અનુભવ થાય, આપણો ઉપયોગ જ્યાં ન જાય એનો અનુભવ આપણને થાય. શરીરમાં કંઈ પણ તકલીફ હોય અને એ વખતે આપણો ઉપયોગ જો ત્યાં જાય તો એ તકલીફ અને પીડા આપણને અનુભવાય, પણ એના ઉપર આપણો ઉપયોગ જ ન જાય તો એ પીડાનો અનુભવ આપણને થાય. કે જાણવાનું કામ ઉપયોગ જ કરે છે, અને ઉપયોગ ત્યાં ન જાય તો પીડાની જાણકારી મળે નહીં, જાણકારી મળે નહીં તો એનો અનુભવ થાય. પણ ગુસ્સો ન પ્રગટ્યો. આપણે વાત એ કરવી હતી. હજુ કેવળ જ્ઞાન થયું નથી ગસ્સુ કુમારનું. આ કેવળ જ્ઞાનની પૂર્વની ક્ષણો છે. હવે સમજો કે કેવળ જ્ઞાનની પૂર્વની ક્ષણો છે તો ગુસ્સો તો અંદર પડ્યો છે, બહાર કેમ ન નીકળ્યો? સત્તામાં ગુસ્સાના કર્મો તો પડ્યા જ છે. હજી લબ્ધિમાં આખું શુદ્ધ થઈ ગયું એવું તો કઈ છે ને. આટલી અશુદ્ધિઓ થોડીક તો પડી જ છે અંદર. હજુ એમાં ક્રોધની અશુદ્ધિ અંદર પડેલી છે, છતાં એ વખતે કેમ ન નીકળી? ભલે એમની પાસે ચિંતન નથી, પણ એમના અનકોન્શિયસ માઇન્ડમાં, એમની ચેતનામાં એ ધારા કદાચ ચાલતી હોય કે આ પીડા સાથે આપણે શું લેવા દેવા છે. અને જે કંઈ પીડા થઈ રહી છે એ બધું કર્મના ઉદયને અનુસારે બધું થઈ રહ્યું છે. એમાં બીજો કોઈ નિમિત્ત છે? નિમિત્તને દોષ દેવાની જરૂર જ ક્યાં છે? તમારા ઘરે 10 લાખ રૂપિયાનો એક ચેક આપવા માટે પોસ્ટમેન આવે, એના કપડા લગર વગર હોય, ફાટેલા કપડા હોય, તો પોસ્ટમેનને જોશો કે ચેકને જોશો? કોને જોશો? એના ગમે તેવા કપડા છે, મારો ચેકથી મતલબ છે ને. આ જ છે નિમિત્ત. ગમે તેવું છે એના પર બહુ નજર ન નાખો. તમારા ઉપાદાનમાં કેટલી અશુદ્ધિ છે એના ઉપર નજર નાખશો તો ઉપાદાન શુદ્ધ થશે. જેની નજર ઉપાદાનની અશુદ્ધિ ઉપર છે એનું ઉપાદાન શુદ્ધ થાય છે. જેની નજર માત્ર નિમિત્તને દોષ આપવા ઉપર છે એનું ઉપાદાન અશુદ્ધ બને છે. આપણા ઉપાદાનને આપણે અશુદ્ધ કરીએ છીએ, નિમિત્તને પ્રાધાન્ય આપી. છોડો નિમિત્તને કઈ નજરમાં લો નહીં, અને લબ્ધિ મનની વિશુદ્ધિ કરો. એટલે જ લબ્ધિ મનને શુદ્ધ કરવા માટેનો એક અભ્યાસ છે ભેદ જ્ઞાનનો અભ્યાસ. અને સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસરી હો લાલ. દેવચંદ્રજી મહારાજ આ પંક્તિમાં આપણને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિભાવ એ તું નથી, વિભાવને તું તોડી નાખ. લબ્ધિ મનમાં જે અશુદ્ધિ પડી છે તારું સ્વરૂપ નથી, તું તો કાયમ માટે શુદ્ધ છે. આ અશુદ્ધિ ખટકે છે. બોલો. કોઈ આપણા પૈસા દબાવી દે એ આપણને ખટકે છે, પણ એને દબાવ્યા છે, એટલે ગયા ભોગમાં મેં દબાવ્યા છે, કોકના માટે દબાવે છે એ વિચાર આવતો નથી. મતલબ કે આપણી ભૂલ આપણે ક્યાંય જોતા નથી. દરેક જગ્યાએ જો આપણી ભૂલ આપણે જોતા શીખશું તો આપણે લબ્ધિ મનને શુદ્ધ કરી શકશું. જે પોતાની ભૂલ જોવે છે લબ્ધિ મનને શુદ્ધ કરી શકે છે, અને જે પોતાના શુદ્ધ સ્વરૂપને જોવે છે એ પણ લબ્ધિ મનને શુદ્ધ કરી શકે છે. કોઈ પણ ઘટના બને, આપણી ભૂલ દેખાય છે કે બીજાની ભૂલ દેખાય છે? મારી ભૂલ દેખાય છે કે બીજાની ભૂલ દેખાય છે? એ છોકરો છે ને, ડ્રોઈંગના ક્લાસમાં બેઠો હતો,
ડ્રોઈંગના ટીચરે એક ચિત્ર દોરવા માટે આપ્યું, બેઠી ગાયનું ચિત્ર દોરી લાવો, બેઠી ગાયનું ચિત્ર દોરી લાવો. અને બધા છોકરાઓ કાગળ પેન લઈને ફટફટ ફટફટ પેન્સિલથી ચિત્રવા માટે સ્કેચ બનાવવા માંડ્યા ગાયનું અને બેઠી ગાયનું ચિત્ર. ઘણા બધા છોકરાએ બેઠી ગાયનું ચિત્ર બનાવીને આપી દીધું. અને છેલ્લે એક છોકરો કાગળ આપવા માટે ગયો અને એનું કાગળ ટીચરે જોયું ને કહે ઉભા રહે, ઉભા રહે, ઉભા રહે. કેમ સાહેબ, ગાયનું ચિત્ર છે, ચિત્ર તો ગાયનું બરાબર છે, પણ મેં તને કીધું તો બેઠી ગાયનું ચિત્ર બનાવતો, ઊભી ગાયનું ચિત્ર કેમ બનાવીને લાવ્યું? ગાય તો ઊભી છે, બેઠી ક્યાં છે? કીધું તો બેઠી ગાયનું ચિત્ર બનાવવાનું, તું ઊભી ગાયનું બનાવીને લાવે છે ભલા માણસ? સાહેબ એવું નથી, મેં તો બેઠી જ ગાય ચિત્રી હતી, તો ઊભી કેમ થઈ ગઈ? તમારા પર દંડીકો છે ને એટલે ઊભી થઈ ગઈ. ગાય ઊભી રહે દાંડો હોય તો પછી હવે આને ક્યાં કરું કહો? બીજાની ભૂલ જોવી છે, આપણી ભૂલ તો આપણે જોવી જ નથી. આ સ્થિતિ છે આપણી. હવે આ સ્થિતિમાંથી બહાર નહીં નીકળીએ તો પછી આધ્યાત્મ જગતનો એકલો ઘૂંટાશે કેવી રીતે? આ આત્મ સ્વરૂપ સુધી પહોંચાશે કેવી રીતે? આત્માનુભૂતિ સુધી પહોંચાશે કેવી રીતે? પહોંચવું છે આપણે. અને એટલે એક વાત રાખીએ, લબ્ધિ મનને આપણે શુદ્ધ કરવું છે. શાસ્ત્રકારોએ લબ્ધિ મનને શુદ્ધ કરવા માટે એક સરસ રામબાણ ઉપાય આપ્યો છે. 12 ભાવનાઓનું ચિંતન કરી અને લબ્ધિ મનને શુદ્ધ કરવું. ઉપાય ભેગો બતાવી દઉં. એટલે 12 ભાવનાઓનું ચિંતન કરો. અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, ખાસ કરીને 6 ભાવનાઓનું ચિંતન કરો. 100% લબ્ધિ મનની શુદ્ધિ થઈ જાય. અત્યારે તો આ વિશ્લેષણ કરવાનો ટાઈમ નથી ભાવના ઉપરનો, કારણ કે એક એક ભાવના લેવા જઈશ તો પછી એક કલાક એક ભાવના ઉપર નીકળી જશે પાછું. પણ લબ્ધિ મન, આજે માત્ર લબ્ધિ મનની વાત કરવી છે. આપણા પળમાં પડેલા અનાદિકાળના સંસ્કારોને તોડવા માટે આ લબ્ધિ મનની શુદ્ધિ આપણે કરવી પડશે. એ અશુદ્ધિને બધી આપણે તોડવી પડશે. અને છેલ્લે એક વાત કહી દઉં, દુશ્મન બંકરમાં હોય અને ગોળીબાર આપણે માત્ર ઉપર કર્યા કરીએ તો દુશ્મનને કાંઈ થાય નહીં. એ આબાદ બચી જાય. બંકરમાં રહેલા દુશ્મનને તમારે મારવો હોય તો અંદર બંકરમાં ગોળીબાર કરવો પડે. બસ એ જ સ્થિતિ આપણી છે. લબ્ધિ મનમાં પડેલી અશુદ્ધિ મેં તાળવી હોય તો અંદર જ ગોળીબાર કરવો પડશે. બહાર ગોળીબાર કરશો તો કાંઈ થશે. તોડવો છે. સિદ્ધિ તપના તપસ્વીઓએ અણારી પદને લક્ષ્યમાં રાખીને સિદ્ધિ તપની તપસ્યા કરી છે. એટલે એમને ગોળીબાર અંદર કર્યો. આહાર સંજ્ઞા તૂટી જાય એ રીતે ગોળીબાર કર્યો છે. લક્ષ્ય જો આપણું શુદ્ધ છે તો આપણો ગોળીબાર બંકરમાં છે. લક્ષ્ય જો આપણું શુદ્ધ નથી તો આપણો ગોળીબાર બંકરમાં થતો નથી. બહુ ક્લિયર કટ વાત છે આ બધી. આજે થોડી બધી ચડાવે પણ યુદ્ધ એ તો ગઈકાલે મેં કરી દીધું. પત્રિકા લેખન વખતે વાત કરી હતી યુદ્ધની. બસ તો ટાઈમ તો બહુ થઈ ગયો આજે. હવે આવતીકાલે તો કાર્યક્રમ છે મહેંદી રસમને, પછી પરમ દિવસ હજી આપણી પાસે પર્યુષણમાં જતા પહેલા 3 દિવસ છે. આવતીકાલે તો કાર્યક્રમ છે, 2 દિવસ છે. શું કરવું છે? પ્રવચન ના વાંધો નથી. 11નો એક દિવસ હજી આપણે પ્રવચન લઈ લઈએ. 4થી લાઈન બાકી છે એને આપણે પૂરી કરી દઈએ. સંવેગ ભાવની વાત હજુ આપણે બરાબર ઘૂંટવી છે થોડી જરા, અને સંવેગ ભાવને ઘૂંટી દઈએ અને આત્માનુભૂતિ સુધીની બધી પ્રોસિજર આપણે પૂરી કરી લઈએ. એક વ્યાખ્યાન હજુ છેલ્લી પંક્તિ ઉપર, સત્તા સાધન માર્ગ ભણી હું સંચર્યો હો લાલ, આ પંક્તિ ઉપર એક છેલ્લું પ્રવચન કરીને આ પહેલી ગાથા પર્યુષણ પહેલા આપણે એને વિરામ આપી દઈએ કે પર્યુષણ પછી સીધી બીજી ગાથામાં આપણે પ્રવેશ કરી શકીએ. બીજી ગાથામાં જે મજાની ઓર સાધના, અદભુત સાધના બતાવી છે, પણ એ પકડવા માટે આ ભૂમિકા કરવી પડે એવી જરૂરી હતી. આટલી ભૂમિકા પછી તમે બીજી ગાથાને પકડી શકો. ડાયરેક્ટ સીધી બીજી ગાથા તમે કદાચ ન પકડી શકો. એટલે દેવચંદ્રજી મહારાજે બહુ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ પદાર્થોનું નિરૂપણ આપણી સામે મૂક્યું છે. તો 11ના દિવસે એક છેલ્લું પ્રવચન, બરાબર, પછી 12ની રજા અને 13થી પર્યુષણ મહાપર્વની શરૂઆત. આજે બપોરે 3 થી 4, હા બરાબર, આજે બપોરે 3 થી 4 આપણી વિકલ્પથી નિર્વિકલ્પની યાત્રાનું પ્રવચન કે વાચના એ આજે બપોરે 3 થી 4 છે. જેને પણ અનુકૂળતા હોય એ બધા ઉપર બીજે માળે 3 થી 4માં પધારજો.